કે દિન ઉગે દિન ઢળે આપણા સપના ફળે બાંધીએ પુલ એક એવો જ્યાં બધા રસ્તા મળે. મિત્રો, હું કવિ તેજસ દવે આજના પોડકાસ્ટમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું અને સાથે જ મારો રાજીપો પણ વ્યક્ત કરવો છે. એનું કારણ એ છે કે આજે આપણી વચ્ચે એક એવી વિભૂતિ છે, એક એવું વ્યક્તિત્વ છે કે જેમની પાસે આપણા સવાલોના જવાબ છે, જેમની પાસે આપણી કેટલીક એવી બાબતો કે જે કદાચ આપણને આપણા જીવનમાં નથી ખ્યાલ આવતો કે એ બાબતો, એ ઘટનાઓ કેવી રીતે ઘટે છે. તો એ ઘટનાઓના જવાબો આપવા માટે આજે આપણા સૌની સાથે અમારા સૌના આદરણીય પ્રિય શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા અહીં ઉપસ્થિત છે. બાપુ, હું આપનું સ્વાગત કરું છું, આપનું અભિવાદન કરું છું અને ખાસ તો મારો રાજીપો એટલે પણ હું વ્યક્ત કરું છું કે બાપુ છેક અમેરિકાથી એટલે કે પરદેશથી આજે અહીંયા ભારતની ભૂમિ ઉપર આવ્યા છે. અને ગઈકાલે પણ હું બાપુ અને પૌરવીબેન અમે સાથે હતા અને વાત થતી હતી મારે બાપુ સાથે કે બાપુ જ્યોતિષશાસ્ત્રને લગતા કે વાસ્તુને લગતા કે ન્યુમરોલોજીને લગતા જે પણ કંઈ પ્રશ્નો છે, જે અહીંયા મિત્રો છે આપણી સાથે હાજર અને જે અહીંયા આપણને સાંભળી રહ્યા છે, એ બધાને કેટલાક પ્રશ્નો છે. પરદેશની ભૂમિ ઉપર પણ બાપુએ ઘણા બધા પરદેશના મિત્રોને, આપણા ભારતીયો જ નહીં પણ પરદેશીઓને પણ એમના જે સવાલોના ઉત્તર આપ્યા હોય. પણ પરદેશની ભૂમિ, ત્યાંનું ભૌગોલિક વાતાવરણ અને એમના રહેણીકરણી એ અલગ છે અને એના જ કારણે એમના પ્રશ્નો પણ અલગ હોય. જ્યારે અહીંયાની ભારતની ભૂમિ ઉપર, એમાં ખાસ કરીને ગુજરાતની ભૂમિ ઉપરની આપણે જો વાત કરીએ તો એમના પ્રશ્નો અલગ છે, એમની વાત અલગ છે, એમને તકલીફો પણ અલગ છે. તો એમના જે પ્રશ્નો છે એના ઉત્તર આપણે બાપુ દ્વારા એમના સુધી પહોંચાડીએ. એટલે એક એવો ઉપક્રમ રાખ્યો છે કે હું અને આદરણીય પૌરવીબેન અમે બંને આજે બાપુને કેટલાક પ્રશ્નો, કેટલાક તો અમારા પણ પ્રશ્નો છે આમ તો, જે અમને પણ કદાચ ના ખ્યાલ હોય અને અમારા જીવનમાં ઘટિત થતા હોય એવા પણ પ્રશ્નો આજે બાપુને પૂછવા છે અને બાપુ પાસેથી ઉત્તર મેળવવા છે. રાજીપો એ છે કે બાપુ આજે આપણી સાથે લાંબા સમય સુધી છે અને અહીંયાથી પ્રશ્નોત્તરી અમે કરીશું. પણ આ જ્યારે મેં પહેલાં જ એક કવિતાના બે પંક્તિ બાપુ મેં બોલી કે દિન ઉગે દિન ઢળે આપણા સપના ફળે બાંધીએ પુલ એક એવો જ્યાં બધા રસ્તા મળે. તો આ પુલ કોણ બાંધતું હોય છે? તો મારો પહેલો પ્રશ્ન તો બાપુ એવી રીતે છે કે આ જે પુલ બાંધવાનું કામ કરે છે અથવા તો આપણા સપના બાંધવાનું આપણું જે કામ કરે છે એ પહેલાં કોણ કરતું હોય? તો આપણા માતા પિતા, મા બાપ જ છે જે આપણને સપના જોતા કરે છે, આપણને મોટા કરે છે, આપણને એક પુલ બનાવી આપે છે કે જ્યાંથી આપણને આપણી જિંદગીનો રસ્તો મળે. તો બાપુ મારો પહેલો પ્રશ્ન એ છે કે એવું કહેવાય છે, આ તો મેં સાંભળ્યું છે એટલે હું આપણા સુધી આ સવાલ પહોંચાડું છું કે સરસવના તેલના દીવા રોજ સાંજે આપણે ઘરના ઉંબરે બે બાજુ કરીએ તો એવું કહેવાય છે કે પિતૃદોષ દૂર થતો હોય. તો મારે પહેલાં તો બાપુ એ જાણવું છે કે શું પિતૃદોષ હોય કે ના હોય, અને હોય તો એનું કારણ શું? આ સરસવનું જે તેલ છે એના દીવાથી જ એનો ઉકેલ આવી જતો હોય છે ખરો? તો બાપુને હું વિનંતી કરું કે બાપુ આપ અમારા સુધી આ ઉત્તર પહોંચાડો. કવિ, તમે ખૂબ સરસ રજૂઆત કરી, ખૂબ સરસ શરૂઆત કરી. આમ તો એવું છે કે આપ બંને જણા કવિ, આપ કવિ તેજસ દવે અને સાથે સાથે આપણા, હું હંમેશા આપણા કહું છું, આપણા પૌરવીબેન. વાહ, સાચી વાત છે, બિલકુલ વાહ. એમની સાથે કાર્યક્રમ કરવાની મને ઈચ્છા હતી. હું જ્યારે અમેરિકા હતો ત્યારે પણ મને એવું હતું કે હું ત્યાં જઈશ તો જો શક્ય હશે ને બંને જણની પાસે ટાઈમ હશે, બંને જણા બહુ બિઝી છે, જો બંને જણની પાસે ટાઈમ હશે તો ચોક્કસ આપણે કોઈક એવો નાનકડો પ્રોગ્રામ કરીશું અને લોકોને મૂંઝવતા પ્રશ્નોના આપણે ઉકેલ આપીશું. કવિએ રજૂઆત સરસ કરી. ઘણી વખત એવું પણ થાય, આપે તો જે લોકો અત્યારે મને જોઈ રહ્યા છે, જે લોકો અત્યારે મને સાંભળી રહ્યા છે, એ લોકોએ મને અને કવિને અથવા તો મને અને પૌરવીબેનને ઘણી વખત આવી રીતે સ્ટેજ પર જોયા છે, અમારા વિડીયોઝમાં પણ તમે અમને જોયા છે. તો જ્યારે કવિની શરૂઆત હોય, કવિ જ્યારે શરૂઆત કરે ત્યારે મને એમ થાય કે હવે કવિ બોલ્યા કરે અને હું આટલે નજીક બેસીને એમને સાંભળ્યા કરું. આપણા આશીર્વાદ છે બાપુ. તો કવિ, આપની જે શરૂઆત ખૂબ સરસ રીતે આપે જેને તમારી ભાષામાં કહીએ કે ઉઘાડ કર્યો, જી જી, એનો મને પણ આનંદ છે. તમે જે રાજીપો દાખવ્યો એનો પણ મને આનંદ છે. બસ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી રીતે પણ આપણે આપણા સમાજની સેવા કરી શકીએ. વાહ, બિલકુલ સાચી વાત બાપુ. હવે વાત આવે છે તમે જે પ્રશ્ન પૂછ્યો એની કે પિતૃદોષ હોય અને હોય તો શું આવી રીતે સરસવના તેલના દીવા કરવાથી, આપે મને એ સવાલ પૂછ્યો ને કે સરસવના તેલના દીવા
જો દરવાજાની બંને બાજુએ કરીએ તો હા. પિતૃદોષ દૂર થાય. હા. પહેલી વાત તો એ છે કે હું હંમેશા કવિ એમ કહું છું કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. અરે વાહ. એસ્ટ્રોલોજી અચ્છા. એ સાયકોલોજી છે હા. અને વાસ્તુ એ કમ્ફર્ટ ઝોન છે. હા. વાસ્તુ એ કમ્ફર્ટ ઝોન છે. તમે જોજો ઘણી વખત તમે એવું લોકોને કહેતા હોય છે કે ઘર સિવાય મને ઊંઘ ના આવે. કોઈ પણ જગ્યાએ બીજે જવું ને તો મને જલ્દી ઊંઘ નથી આવતી. ખરું. અને આપ તો કલાકારો છો, આપણે તો ઘણી બધી વખત બહાર જવાનું થતું હશે, ઘણા બીજા સિટીમાં જવાનું થતું હશે, તો હોટલોમાં રહેવાનું થતું હશે. બિલકુલ. તો ક્યારેક આવા અનુભવો થાય છે. તો ત્યાં હું એવું કહું છું કે કમ્ફર્ટ ઝોન જ્યારે નથી હોતો ત્યારે તમને ઊંઘ નથી આવતી. તો એસ્ટ્રોલોજીમાં, વાસ્તુમાં અને ન્યુમરોલોજીમાં શું હોઈ શકે, લોકોના મનમાં શું પ્રશ્ન હોઈ શકે, એનો આપણે આજે ચર્ચા કરીશું, એની ચર્ચા કરીશું. અને એની સાથે સાથે લોકોના મનની અંદર જો કોઈ પણ પ્રશ્ન ઉપજે, કોઈના મનમાં કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન ઊભો થાય તો એના પણ આપણે જવાબો આપીશું. પિતૃદોષ, હું એવું માનું છું કે પિતૃદોષ નામનો દોષ છે જ નહીં. અચ્છા. હું એવું માનું છું કે પિતૃદોષ નામનો દોષ છે જ નહીં. કારણ કે આપણે જેના માટે, આપણા બાળકો માટે જે આપણે ખૂબ દોડાદોડી કરીએ છીએ, ખૂબ કામ કરીએ છીએ, અને એની સાથે સાથે આપણે આપણા બાળકો માટે સર્વસ્વ લૂંટાવવા, સર્વસ્વ મૂકી દેવા તૈયાર હોઈએ છીએ, ત્યારે આપણે કેમ એમને નડીએ? એટલે મારા મનથી હું ક્યારેય એવું નથી માનતો કે પિતૃદોષ હોય. અચ્છા. બીજું, તમારો જે પ્રશ્ન હતો કે સરસવના તેલના દીવા કરવાથી શું પિતૃદોષ દૂર થાય? પહેલી વાત તો એ છે કે હું પિતૃદોષમાં માનતો નથી અને પિતૃદોષ નામનો દોષ છે નહીં. તમે એવી કોઈ પણ વાતમાં પડશો નહીં. અને એની સાથે સાથે દીવા કરવા એ એક પોઝિટિવિટી છે. હું હંમેશા કહું છું કે શક્ય હોય તો અગરબત્તી ન કરશો, કારણ કે અગરબત્તીની અંદર કેમિકલ હોય છે અને એ કેમિકલના ધુમાડા બહાર આવવાથી ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં એ ધુમાડા જાય છે અને તમને ભવિષ્યમાં એવા પ્રોબ્લેમ આપે છે કે જેનાથી તમને દમ થાય, કે જેનાથી તમને શ્વાસ ચડે. તો એના કરતાં દીવા કરવા સારા. કારણ કે દીવો, જ્યારે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ પ્રકારનો દીવો પ્રગટાવો છો, દીવાની અંદર કોઈક વખત તેલ પૂરો છો, કોઈક વખત ઘી પૂરો છો, તો એમાંથી, એ દીવામાંથી ઘણા બધા પ્રકારના વાયુઓ નીકળે છે. એ વાયુઓમાંથી એક વાયુ છે પોઝિટિવિટી. અને એની સાથે સાથે હું એવું પણ માનું છું કવિ કે આપણે એક એવા દેશમાં જન્મ્યા છે, આપણે એક એવા સમાજમાં જન્મ્યા છીએ, આપણે એક એવા કુટુંબમાં જન્મ્યા છીએ કે આપણને નાનપણથી આ સંસ્કારમાં મળ્યું છે કે દીવા બત્તી કરવા જોઈએ. તો દીવા કેમ કરીએ છીએ? તો આપણને નાનપણથી એવી વાત સમજાવવામાં આવી છે, અથવા તો આપણે એવી સાંભળી વાત છે કે દીવો કરીશું તો આપણું સારું થશે. તો એની અંદર બે વાત છે. એક સબકોન્શિયસ માઇન્ડમાં એક વિચાર છે કે દીવો કરવાથી સારું થાય છે, તો સારું થાય જ. પણ એની સાથે સાથે એવું કહેવાય છે કે દીવો જ્યારે પ્રગટાવીએ છીએ ત્યારે એની અંદરથી એક પ્રકારનો એવો વાયુ નીકળે છે કે જે આજુબાજુના વાતાવરણને પોઝિટિવ બનાવે છે. અને જ્યારે તમે પોઝિટિવ બનો છો ત્યારે તમને તમારા પોતાનામાં વિશ્વાસ આવે છે. એને હું એવું કહી શકું કે પોઝિટિવિટી એટલે એક પ્રકારનો કોન્ફિડન્સ. અને દુનિયાની દરેક વ્યક્તિ જ્યારે કોન્ફિડન્સ આવે છે ને તો એને સક્સેસ મળે છે. આપણે જીવીએ છીએ જ સક્સેસ માટે. હું એવું માનું છું કે પિતૃદોષના નામે ન કરો તો ચાલશે, પણ દીવા કરો તો એમાં કંઈ ખોટું નથી. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો.
54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.